ભરૂચ જિલ્લાથી સમાચાર જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ભરૂચમાં અલગ અલગ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ છે। વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે કેવી રીતે બજારની વચ્ચેથી નદીનો તેજ પ્રવાહ પસાર થતો એવી રીતે વરસાદી પાણી પસાર થઈ રહ્યું છે। તો ધોધમાર વરસાદ વરસવાના કારણે ઘરમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે। હજી પણ વરસાદનું જોર વધી શકે છે। હવામાન વિભાગની પણ આગાહી છે કેમ કે દક્ષિણ ગુજરાતને બરાબર અડીને આવેલો જિલ્લો છે ભરૂચ। સુરત ને બરાબર અડીને આવેલો જિલ્લો છે ભરૂચ અને ત્યાં વરસાદનું જોર પણ વધુ રહી શકે છે। તો સ્થાનિક નદીઓમાં પણ નવા નીરની આવક વધી શકે છે। 7.68 ઇંચ વરસાદથી તાપીનું વ્યારા જળબંબાકાર થઈ ગયું છે। વ્યારા શહેરમાં દાદરી ફળિયા નવી વસાહતમાં પાણી ભરાઈ ગયા છે અને હજી પણ સતત વરસાદ ચાલુ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, કમરથી પણ ઉપરના પાણી આ વિસ્તારમાં ફરી વળ્યા છે। દાદરી ફળિયા અને નવી વસાહતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં લોકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે કેમ કે ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। ઘર વખરી તો ગમે તેમ કરીને લોકોએ બચાવી, પણ હજી જો આમ જ વરસાદ વરસતો રહેશે તો હજી મુશ્કેલી પણ વધી શકે છે।